મારા ભવના ભરથાર આજે કેમ આ બાજુ ભૂલા પડ્યા? જે મારી સાથે 4 ફેરા ફરીને આવી છે ને એનાથી આજ મારે વિખૂટા પડવાનું છે. કેમ તમે આજ આવી અવળવાણી બોલો છો? આપણા લગ્ન હતા એટલા માટે હું પરદેશથી રજા લઈને આવ્યો હતો અને હવે મારે પરદેશ પાછું કમાવા જવાનું છે. પલભરની માયા લગાડીને પીવું હાલો પરદેશ. તથવારો 7 જન્મનો છે. તો સીધને આયલા મને એકલી મેલી. વચન આપું છું જરૂરથી પાછો આવીશ. જોજો નાથ વચનની વેળા ન વહી જાય. વચને બંધાયો છું, પ્રાણ જાય પણ વચન ન જાય. વચને બંધાયા છો ને નાથ તો વેલેરા આવજો. લાંબી નજરે મારી વાટ જોજે, પરદેશથી હું વેલેરો આવીશ ને તારા હાટુ નવરંગી બંગડી લાવીશ. હા ધણી, આ લ્યો આ મારી નિશાની લેતા જાઉં. લ્યો નાથ. તારી આ નિશાની મારા હૃદય રાખીશ. જોજો ઓ ગોરા દે, મારા મોટા ખોરડાની લાજ રાખજો. મારા બા અને મારા ભાભી જેમ કે ને એમ જ કરજે. મારા બા અને મારા ભાભીના વેણ ક્યારેય નકારતી નહીં અને મારા મોટા ખોરડાની લાજ રાખજે. મારું તમને વચન છે, તમારા માવતર એ મારા માવતર. તમે હરખેથી પરદેશ જાવ મારા નાથ. અભયભાઈ પરદેશ કમાવા જાય છે. હા, મારો દીકરો આજ પાછો પરદેશ વયો જશે. બા સેજલ તો અભયભાઈ અરે એવી વાતો કરતી હતી અને મને લાગ્યું કે આપણા હાંધા કરતી હશે. ઈ હું આપડા હાંધા કરતી હતી, ઈ બધી વાતો નિરાતે રાખ. આ જો અભય આવી ગયો, લે. બા મોટભાઈ ક્યાં ગયો? ઈ ખેતરે ગયો છે. હારું બા, તો હવે હું પરદેશ જાઉં છું, મને રજા આપો, આશીર્વાદ આપો. હારું બટા, તાર ધ્યાન રાખજે હો મારા હાવજ. હું જાઉં છું. અભયભાઈ તમારું ધ્યાન રાખજો ને હાસવીને દેજો. હારું લ્યો, હું જાઉં છું. એ હા. હાલો બા, આપણે ક્યાં નવરાય છે? આ મહારાણી ઘોડે તૈયાર થઈને હું કામ કરશો? આલે આ લુગડા ધોઈ નાખ. હારું ભાભી, પણ ભાભી બપોરે આપણે શું રાંધવું છે? એ તારા બાપનું કપાળ. મોટા ભાભી બોલવામાં મર્યાદા રાખો. કેમ બહુ લાગ્યું? એ બોલતા તો મને આવડે છે, પણ હું કહેશ ને તો તમે ઊભાય નહીં જો. એ વાલા મુઈ તારા કરતા હું મોટી છું, બોલવામાં થોડીક મર્યાદા રાખજે. પણ ભાભી મેં ક્યાં તમને બીજું કઈ કીધું, પણ મારા બાપ વિશે મને કઈ ન કહેતા. અરરરરર, કેવી પણ જેમ ફાવે એમ બોલે છે. શેકા લાખ મર્યાદા. રેખા વહુ, આ હેની માથાકૂટ હાલે છે? બા જોવો ને, આ વાલા મુઈ મારી સામું બોલે છે. એ સેજલ વહુ, મર્યાદા મારીને બોલજો હો, નહીતર મારાથી ભૂંડું બીજું કોઈ નથી, સમજ્યા? આ મોટી છો હું. હાલે આ લુગડા ધોઈ નાખ. હાલો બા હાલો, આપણે નવરાણી કરશે કામ કરવું. હવે આની ખબર લઉં. હા દેખા, અહીં આવો તો અને થોડા ઉતાવળા પૈકી આવો. બોલ ને બટા, શું કામ છે? હા જો તો ખરા, અને ફળિયું વાવતા નથી આવડતું. અહીંયા તો બધું એમ નામ પડ્યું છે. કાના બાપી, તારા હાથમાં જોર નથી? બા તમારે જે કેવું ને મને કહેજો, મારા બાપ વિશે કઈ ન કહેતા. લે લે વળી, આને તો બોલતા આવડે છે. બા મેં અહીંયા વાળ્યું તું, પણ આ મોટા ભાભીએ પાછળથી અહીંયા વેરી નાખ્યું. ખોટા બોલી, મારું નામ લેમાં. તારે કામ નથી કરવું એમ કે. સેજલ વહુ, ધ્યાન રાખજો, મારા ઝપટે ન ચડતા. મહેમાન જોતા છે. એ આવો આવો, એ આવો આવો બધા. કેમ છે? હારું ને? હારું હારું. આવો બટા, આવો લે. કેમ છો? આવો બટા. રૂપા, બહુ ઝાઝા દીએ ભેગા થયા. હારું છે ને?
હા તમને કેમ છે હારું મને છે ને સારું તમને? છે, મને સારું છે. સેજલ ભાઈ ક્યાં છે? સેજલ એ સેજલ બહાર આય તો. સેજલ ભાઈ મારે તો કીધું ને તમારા પાસે આટો મારવા આવું તો સારું છે ને? હા મારે સારું છે હો બેટા, હાલ આપણે ચા બનાવતા આવીએ. કોઈ તમારી તબિયત હવે કેમ છે? સારું છે હો બટા, પણ તમે કેમ આજ અચાનક ભૂલા પડ્યા? એ આ છાયા કેદુ ની કેતી હતી ફુઈના ઘેર જાવ, ફુઈના ઘેર જાવ, કીધું આ હાલો ને બધા આટો મારી આવી. હે મામા ખેતી થઈ ગઈ કે બાકી છે? હા બેટા, ખેતી તો થઈ ગઈ છે પણ હજી સા નાખવાના બાકી છે. હે જગાભાઈ, તમારે વાવેતરમાં શું કરવાનું છે? એ ગન્નાભાઈ કોણ તો સિંગ વાવવાનું નક્કી કર્યું છે. ઓ હારું લ્યો. મામા આજ તો આયા છો ને તો બધા રોકાઈ જ જાજો. ના ભાણા, આજ રોકાવાય એમ નથી, વાડીએ જ ઘણાય કામ છે. હે જગાભાઈ, ભાઈના કઈ સમાચાર છે? જે કાલ ટપાલ આવી હતી, પરદેશથી 15 દી પછી આવશે એમ કેતો. તો હારું ભાણા, હવે અમે રજા લઈ. તો મામા રોકાઈ જાવ તો નકર. ના ના, હજી વાડીએ ઘણાય કામ છે. તો હારું આવજો. સારું લે બેટા, આવજો હો બાપા. હા ભાઈ આવજો તમે આટો મારવા હો. સેજલ બેન આવજો તમે. આવજો હો બાપા, આવજો. એ બાપુ તમારું ધ્યાન રાખજો હો. બેટા તારું ધ્યાન રાખજો. કેમ ઉપાધિમાં હોય એમ લાગે છે? એ બાપુ મારે તો લીલા લેર છે, તમે મારી જરાય ઉપાધિ ન કરતા. તો હારું, તારું ધ્યાન રાખજે. હવે અમે નીકળીએ. એ હારું આવજો બાપુ. એ આવજો ભાઈ ભાભી, આવજે. હારું બા, વાડીએ થોડું કામ છે ને તો હું વાડીએ જાઉં. સેજલ વહુ, હવે આમ નામ કેટલાક ઉભા રહો? ચૂલે ચડો. હારું લ્યો બા, હું રાંધવા જાઉં છું. અરે હજે તો આને સુલો નથી ચાલુ કર્યો, નથી રાંધવાનું ચાલુ કર્યું. તું કરશો હું કેરું ની? એ ભાભી હું રાંધવાની તૈયારી કરું છું, ચૂલો હળગાવું છું. અરે આને તો કાંઈ નથી, સીધું જ પટપટ સામું બોલી દેશે. તાર ભાઈ તાર ભાભી આવ્યા હતા, એને તે કઈ કીધું નથી ને કે અમે હેરાન કરી છીએ એમ? ભાભી મેં તમારા દેરને વસન આપ્યું છે કે જેમ તમે કહેશો ને એમ હું કરીશ. તો મારા દેર નથી એટલે એમ ન સમજતી કે તને બધી છૂટ મળી ગઈ. ભાભી બધાય ઘરના કામ હું એકલી જ કરું છું, તોય તમને મારો જ વાક લાગે છે. તો હું નથી કરતી એમ ને? પણ ભાભી હું ક્યાં એવું કઈ કહું છું? તને ના પાડી છે ને અમારું સામું નહીં બોલવાની, નકર તને મારા મગજની તો ખબર એ છે ભાભી ને? રેવા દો, રેવા દો. એ રેવા દો ભાભી, મને બહુ બોલે અને છે. જા તારે ઘરે, અને અમે તને હેરાન કરવી છે ને કોઈને કહેતી નહીં. હવે મારાથી આ દુઃખ સહન નથી થતા. ધણી ધણી તમે વેલેરા આવજો ધણી. હળવા બેન, હળવા. ઊભા થઈ જાઓ, ઊભા થઈ જાઓ. અરે બેન નિરાત રાખો, કેમ પડી ગયા? ભાભી મને ઠેસ આવી ને એટલે પડાઈ ગયું, પણ તમે બે જણા કેમ આયા? અમે તને 11 કરવા તેડવા આવતા હતા બેન. કેમ ભાઈ, હારું છે ને તને? મને તો હારું છે હો બેન. બેન તારા હાથે શું થયું? કાઈ નહીં ભાઈ, કાઈ નથી છું મને. અરે સેજલ બેન, તમારા આવા દરહન કેમ? ઉપાધિ હોય તો અમને કયો તમે.
ભાભી બાપુને કેમ છે? એને હારું જ છે, એને તમને મોકલા છે. હારું હાલો હવે આપણે બધા ઘરે વયા જાવી પછી વયા જાશું. ના ના ભાભી, મારે અત્યારે 11 કરવા નથી આવવું. મારા ઘરે બહુ કામ છે, હું પછી આવીશ 11 કરવા. બેન આતું તારે નથી આવું? ના ભાઈ, મારે નથી આવવું અને બાપુને હારા સમાચાર દેજો. સારું બેન, તો અમે અહીંથી જ વયા જ આવી છીએ. તારે જ્યારે આવવું હોય ત્યારે મને કહેજે, હું તને તેડી જઈશ. હારું ભાઈ ભાભી, તમે બાપુને હારા સમાચાર દેજો. હા બેન, હાલો હવે અમે જાવી છીએ. એ હા. એ તો મારા મોટા ખોડાને લજવું છે. આપણા મોટા ઘરને તો તે લજવું છે. તારે હારાને જગાને ખબર પડશે ને તો તને મારી નાખશે. પણ બા, મારાથી શું ભૂલ થઈ છે ઈ તો મને કયો. તને બધી ખબર જ છે તો એમને પૂછ. મારા દીકરાને ખબર પડશે ને તો તને જીવતી હળગાવી નાખશે. આપણા ઘરની વાત તે આખા ગામ વચ્ચે તારા ભાઈ ભાભીને કરી. વાલા મુય તું મરી કેમ ન ગઈ? આવ્યું મરે નહીં પણ કોકને મારી નાખે. અમારા ઘરની વવારું બનાવીને ઈ જ અમારી મોટી ભૂલ થઈ ગઈ છે. બા, તમે કયો એમ જ હું કરું છું. હવે આ એક કામ બાકી છે, તમે કયો તો હું મરી જાઉં. અને જીવતી રાખીને શું કામ છે અમારા મોટા ખોરડા લજવા? જા રેખા, વખ લઈએ જા. જો બા આજો એને. આ લે વાલા મુઈ પી જા એટલે અમારો છુટકારો થાય. બા, તમારા દીકરાએ કીધું તું કે બા ને ભાભીના વેણને ક્યારેય નકારતી નહીં. અને એને મેં વચન આપ્યું તું કે ઝેર આપે ને તો હું હરખેથી ને પી જઈશ. આ મરી તો ગઈ છે પણ આપણે થોડું બધાને કહેવાય છે કે આપણે બે જણીએ મારીએ. પણ આપણે એમ કહેશું બધાને કે આખે હાથ તક કર્યો છે ને બા. જા તું બધાને બોલાય જા. જા 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 બોલાય બધાને. બેટા બોલ. તેજલે શું
મારી દીકરી છે, મારું લોહી છે, એ ક્યારેય આપઘાત ન કરે. નક્કી કાક ડાળમાં કાળું છે, મારી દીકરી ક્યારેય આપઘાત ન કરે. પણ એટલું યાદ રાખજો, મારી દીકરીના હત્યારા પણ હું તો માફ કરી દઈશ, પણ મારો ભગવાન ક્યારેય માફ નહીં કરે. પણ એટલું યાદ રાખજો, આજે આ મારી દીકરી હારે થયું છે અને કાલે તમારી દીકરી હારે થશે, ત્યારે તમને આ વેદના સમજાશે. કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો. કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો. મમતા રૂવે જેમ વેણુમાં, આ મમતા રૂવે જેમ વેણુ મારો વીરડો ફૂટી ગયો. કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો. કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો. પણ જોને પ્રીત કરવી હોય તો વાલા પાડજો. અરે રે નકર પાડી દેજો તમે ના. પણ અધવચ્ચે તૂટે મારી પ્રીતડી. અરે રે મારા કાળ જેવા ગેગા, હો મારા કાળ જેવા ગેગા.